ઓકે, આજે આપણે બીએસસી સેમ 4 ની અંદર 402 પેપરમાં આપણે આજે યુવી સ્પેક્ટ્રોસ્કોપીના એક્ઝામ્પલની ડિસ્કશન કરવાની છે. લાસ્ટ ટાઈમ આપણે એના કોન્સેપ્ટ વિશે ડિસ્કશન ઓલરેડી થઈ ગઈ હતી. તો અહીંયા આપણે એના એક્ઝામ્પલની ડિસ્કશન કરીએ. આપણે ટોટલ આજે 12 અલગ અલગ ડાઇન પ્રણાલીના એક્ઝામ્પલની ડિસ્કશન કરીશું, જો ઓલમોસ્ટ ટોટલ કવર કરી દેશે. ડાઇન પ્રણાલીના જેટલા પણ એક્ઝામ્પલ છે એને કવર કરી દેશે. જે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ એને અહીંયા લીધા છે. સીએસ3 ગ્રુપ એટેચ હોય તો 0 છે, બાકીના બધા અલગ અલગ ગ્રુપ છે એના માટે અલગ અલગ અહીંયા વેલ્યુ આપેલી છે. અને એક્સોસાયક્લિક દ્વિબંધ માટે 5 નેનોમીટર વેલ્યુ છે. તો આપણે આ વેલ્યુને આપણે અહીંયા યુઝ કરીશું એક્ઝામ્પલની અંદર. ક્લિયર? ઓકે, તો સૌપ્રથમ પહેલું એક્ઝામ્પલ છે, જસ્ટ આ રીતનું છે. તો સૌથી પહેલા એ જોવાનું છે કોન્જ્યુગેટ સિસ્ટમ હાજર છે કે નહીં. ક્લિયર? તો જોઈ શકો છો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ કોન્જ્યુગેટ સિસ્ટમ છે. તો આપણે આ 4 કાર્બન ઉપર 1, 2, 3 અને 4 આ 4 કાર્બન ઉપર જ ફોકસ રહેશે. ક્લિયર? ઓકે ડન. તો સૌથી પહેલા આ કઈ કહેવાય પ્રણાલી? મુક્ત કહેવાય, હોમો કહેવાય, હિટ્રો કહેવાય. જનરલી હોમો અને હિટ્રો ક્યારે આવે? જ્યારે કોન્જ્યુગેટ સિસ્ટમ એ જે સાયકલની અંદર હોય તો. પણ સાયકલની બહાર હોય તો આપણે શબ્દ શું આપીશું? મુક્ત દ્વિબંધ પ્રણાલી. અને મુક્ત દ્વિબંધ પ્રણાલી કેટલી વેલ્યુ બતાવે છે? 214. તો અહીંયા હું લખી દઈશ 214 નેનોમીટર. આની સામે 214 નેનોમીટર. ઓકે ડન. તો આ વાત થઈ મુક્ત દ્વિબંધ પ્રણાલી. હોમો નથી, હિટ્રો નથી. ક્લિયર થઈ ગઈ વસ્તુ? હોમો નથી અને હિટ્રો નથી. વધારાનો એકાંતર દ્વિબંધ છે? ના. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. તો વધારાનો દ્વિબંધ પણ નથી. ચક્રીય અવશેષ. તો ચક્રીય અવશેષ માટે તમે આ પોઈન્ટ પકડી લો. આ જે છે એ કોન્જ્યુગેટ ડાઇન પ્રણાલીનો જ કાર્બન છે. યાદ રાખજો, આપણે કોન્જ્યુગેટ ડાઇન પ્રણાલીના 1, 2, 3 અને 4 ઉપર જ ફોકસ રહેવું જોઈએ આપણે. ક્લિયર? ઓકે, તો હવે ચક્રીય અવશેષની વાત થાય છે. તો આપણે તો આપણું ફોકસ 1, 2, 3 અને આ 4 કાર્બન પર રહેવું જોઈએ. આ 4 કાર્બન પૈકી આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્બન છે, એક કાર્બન રિંગ સાથે જોડાયેલો છે. અને જે કોન્જ્યુગેટ સિસ્ટમનો કાર્બન, શબ્દ શું વાપરું છું? કોન્જ્યુગેટ સિસ્ટમનો કાર્બન જે રિંગ સાથે જોડાયેલો છે એના ચક્રીય અવશેષ મળશે. આ બાકીના 3 કોન્જ્યુગેટ સિસ્ટમના કાર્બન, કારણ કે આપણે કોન્જ્યુગેટ સિસ્ટમ વારંવાર એટલે બોલું છું, આપણે તો કોન્જ્યુગેટ ડાઇન આવેલી છે પ્રણાલીના એ 4 કાર્બન ઉપર જ ફોકસ રહેવાનું છે. તો આ કાર્બનના ચક્રીય અવશેષ મળશે. એક આ મળશે અને એક આ મળશે. ટોટલ કેટલા મળશે? 2. યાની કે હું અહીંયા પેન લઈ લઉં છું. ઓકે, તો આ એક મળ્યું જેને હું ટપકા વડે બતાવું છું. ક્લિયર? ઓકે, અને આ બીજું મળ્યું. ઓકે ડન. તો ટોટલ કેટલા મળ્યા અહીંયા આપણે? મને 2. તો ચક્રીય અવશેષ ના પોઈન્ટ કેટલા છે? 5. તો 5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? હું ડાયરેક્ટ લખી દઉં છું 10 નેનોમીટર. ઓકે, આલ્કાઇલ વિસ્થાપન. તો આલ્કાઇલ વિસ્થાપનની અંદર આપણે શું જોવાનું છે? કોન્જ્યુગેટ સિસ્ટમના કાર્બન 1, 2, 3 અને 4. તો આ 4 કાર્બન પૈકી આ કાર્બન સાથે આ કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. ટોટલ 2. અને પ્રત્યેક આલ્કાઇલ સમૂહ માટે કેટલા છે? 5 નેનોમીટર વેલ્યુ. તો 5 ગુણ્યા 2 કેટલા થશે? 10 નેનોમીટર. જવાબ 5 ગુણ્યા 2, કારણ કે 2 આલ્કાઇલ સમૂહ કોન્જ્યુગેટ સિસ્ટમના કાર્બન સાથે જોડાયેલા છે એટલા માટે. ઓકે ડન. એક્સોસાયક્લિક દ્વિબંધ. એક્સોસાયક્લિક યાની કે આ મેં ગો ટપકું કર્યું છે, એના હું ફરીથી અગેન થોડુંક ડાર્ક કરું છું. આ એક્સોસાયક્લિક છે, જે પૈકી એક કાર્બન સાયકલમાં યાની કે રિંગમાં ગણાય છે, જ્યારે બીજો કાર્બન
બીજાની અંદર ગણાય છે, મીન્સ રિંગની બહાર ગણાય છે. યાની કે આવી જ્યારે કોન્જ્યુગેટ સિસ્ટમનો કાર્બન આવતો હોય તેને આપણે એક્સોસાયક્લિક ગણીએ છીએ, અને આવું એક્સોસાયક્લિક આ એક જ થશે. ક્લિયર? જેને હું એરો દ્વારા ઇન્ડિકેટ કરું છું. જેમ ચક્રીય અસર મેં ગો ટપકા કર્યું તો એરો દ્વારા હું કોને કરું છું? આના કરું છું. એક્સોસાયક્લિક એક જ છે એટલે એની વેલ્યુ કેટલી આવશે? 0.5, કારણ કે 5 પ્રત્યેક એક્સોસાયક્લિક ની વેલ્યુ કેટલી છે? 5. ઓકે ડન. હવે બીજું કે હોમોસાયક્લિક ડાઈ કોમ્પોનેન્ટ. હોમોસાયક્લિક ડાઈ કોમ્પોનેન્ટ એટલે શું? એની વેલ્યુ એકચ્યુઅલી 39 આવે નેનોમીટર. પણ આ ક્યારે આવે? જ્યારે કોન્જ્યુગેટ સિસ્ટમ સિવાય વધારાનો એકાંતરે દ્વિબંધ આવેલો હોય, અને એ પણ શેની અંદર? રિંગની અંદર. આ વસ્તુ યાદ રાખજો. કોન્જ્યુગેટ સિસ્ટમની અંદર કોન્જ્યુગેટ સિસ્ટમ આવેલી હોય રિંગમાં શબ્દ વાપરું છું. જોકે અહીંયા તો કોન્જ્યુગેટ સિસ્ટમ રિંગની બહાર છે એટલે તો અહીંયા હોમોસાયક્લિક આવશે જ નહીં. પરંતુ તમને કહી દઉં ક્યારે આવશે. જ્યારે કોન્જ્યુગેટ સિસ્ટમ રિંગની અંદર આવેલી હોય અને સાથે સાથે રિંગમાં વધારાનો એકાંતરે દ્વિબંધ આવેલો હોય. ખાસ નોટ કરજો, સાથે સાથે વધારાનો એકાંતરે દ્વિબંધ આવેલો હોય ત્યારે એ એકાંતરે દ્વિબંધની ગોઠવણી શીર્ષ કે ટ્રાન્સ છે. બસ એ જ જોવાનું છે, જેને અગાઉ મેં ડિસ્કશન કરી દીધી છે લેક્ચરમાં. જો સીસ હશે તો એ હોમોસાયક્લિક ડાઈ કોમ્પોનન્ટ કહેવાય, જેની 39 વેલ્યુ છે. અહીંયા તો કોન્જ્યુગેટ સિસ્ટમ રિંગની બહાર જ છે, યાની કે કોઈ વેલ્યુ આવશે નહીં. અન્ય વિસ્થાપન સમૂહ કોન્જ્યુગેટ સિસ્ટમના કાર્બન સાથે બીજો કોઈ સમૂહ કોઈ જોડાયેલો કોઈ નથી તો નહીં આવે. તો ટોટલ તમે જોઈ શકો છો 214 ના 10 224, 234 ના 5 239 આન્સર આવશે તમારો. ટોટલ કયો આવશે? 239. ઓકે ડન. તો આ તમારો આન્સર મળી ગયો. તો તમે આ રીતે ખૂબ સારી રીતે યાદ રાખી શકશો. આ બધા પોઈન્ટ્સ પહેલા લખી દેવાના, અને આ પૈકી કયો પોઈન્ટ આને લાગુ પડે છે. ઇવન તમે ડાયરેક્ટ લખી શકો તો પણ વાંધો નહીં, ડાયરેક્ટ આ પોઈન્ટ વધારાના ના લખો તો વાંધો નહીં. પણ આ એક મેં મેથડ રાખી છે કે જેમાં લગભગ બધા જ પોઈન્ટ આવી જતા હોય છે, જેથી આપણને ખ્યાલ આવી જાય, એટલે એક પોઈન્ટ મિસ ના થઈ જાય. ઓકે ડન. તો હવે આના પછીનો બીજો આપણે એક્ઝામ્પલ ચેક કરીએ. યસ, સેકન્ડ એક્ઝામ્પલ. યસ, સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણે જોઈ શકીએ છીએ અગાઉ બધી ડેટાબેઝ વેલ્યુ છે અલગ અલગ. આ એક એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલની આપણે જવાબ શોધવાનો છે. પહેલા મુક્ત દ્વિબંધ પ્રણાલી તો નથી. હોમો એન્યુલર કે હિટ્રો એન્યુલર? તો આપણને યાદ છે કે જ્યારે કોન્જ્યુગેટ સિસ્ટમ હોવી જોઈએ, પહેલા ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. અને આ જે લાઈન છે એ લાઈન તમારા આલ્કાઇલ સમૂહ કન્સિડર કરો, મિથાઇલ. યાદ રાખજો, આવી રીતે કોઈ લાઈન દોરેલી હોય અને કશું લખેલું ન હોય તેને મિથાઇલ સમૂહ ગણવો. તો કોન્જ્યુગેટ સિસ્ટમ છે, બંને દ્વિબંધ એક જ રિંગમાં છે, તો આપણે એને હોમો એન્યુલર ગણીશું. અને હોમો એન્યુલર આપણે જાણીએ છીએ 254 વેલ્યુ 254 વેલ્યુ બતાવે છે. ક્લિયર? ઓકે ડન. તો 254 હું અહીંયા નેનોમીટર વેલ્યુ લખું છું. હોમો. હિટ્રો તો છે નહીં, મુક્ત દાન પ્રણાલી પણ નથી, તો અહીંયા હું ડેશ આપી દઉં છું. ઓકે, વધારાનો એકાંત દ્વિબંધ છે? નથી. ચલો, ચક્રીય અવશેષ. તો ચક્રીય અવશેષ રિંગના જ મળે. રિંગમાં રહેલા કોન્જ્યુગેટ સિસ્ટમના 4 કાર્બન 1, 2, 3 અને 4. આ 4 કાર્બનના ચક્રીય અવશેષ ગણવાના છે, બીજા કશા નહીં. ચલો, આ કાર્બનની આ બાજુ પણ જોડાયેલી સંયોજકતા અને આ બાજુ પણ જોડાયેલી છે. તો આ બાજુ જોડાયેલી છે તો એને હું અહીંયા ગોળ રાઉન્ડ કરી દઉં છું, યાની કે આ એક ચક્રીય અવશેષ કહેવાય. આ બાજુ ગણાય નહીં કારણ કે sp2 જ આવે છે, આપણે sp3 જોઈએ. ચલો, આ કાર્બનનો આ કાર્બનની એક સંયોજકતા બાજુ આવે ને એક સંયોજકતા બાજુ આવે, બંને sp2 આવે છે એટલે આ કાર્બનની મળશે નહીં. ચલો, આ કાર્બનની એની પણ નહીં મળે. આ બાજુ sp2 આવે, આ બાજુ પણ sp2 આવે. હવે આ કાર્બનની વાત કરો. આ કાર્બનની, યસ, આ કાર્બનની સંયોજકતા એક ઉપર આવે છે, એક રાઈટ સાઈડ આ બાજુ આવે અને એક લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ sp2 છે
આ સાઈડ તમે જોઈ શકો છો, હું ગોળ સર્કલ દ્વારા બતાવું છું, યાની કે અહીંયા ટોટલ ચક્રીય અવશેષ 3 છે, એટલે 5 ગુણ્યા 3 એટલે કે 15 વેલ્યુ મળશે. ઓકે, 15 નેનોમીટર. આલ્કાઇલ વિસ્થાપન, અહીંયા આલ્કાઇલ સમૂહ એટેચ છે, પરંતુ કોન્જ્યુગેટ સિસ્ટમના 4 કાર્બન પૈકી કોઈ કાર્બન સાથે એટેચ નથી, તો આલ્કાઇલ વિસ્થાપન શું આવશે? નીલ આવશે. ઓકે, ડન. હવે આની અંદર આપણે જોઈએ. હવે ઓકે, તો આલ્કાઇલ વિસ્થાપન આવતું નહીં, એક્સોસાયક્લિક. યસ, તે એક્સોસાયક્લિક એન્ડોસાયક્લિક કહેવાય, દ્વિબંધ. કારણ કે દ્વિબંધ કોન્જ્યુગેટ સિસ્ટમના એક પાઇબંધના બંને કાર્બન એક જ રિંગમાં છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કોન્જ્યુગેટ દ્વિબંધ નો એક બીજો પાઇબંધમાં, જેમાં એક કાર્બન અલગ રિંગમાં ગણાય છે અને એક કાર્બન અલગ રિંગમાં ગણાય છે. તો આ બહાર નીકળતો કાર્બન ગણાય તો એક છે, યાની કે અહીંયા એક્સોસાયક્લિક એક મળશે. ક્લિયર? તો એક્સોસાયક્લિક એક મળશે તો એનું વેલ્યુ આપણે અહીંયા લખીશું 0.5, કારણ કે અહીંયા એક્સોસાયક્લિક એક જ છે. ક્લિયર? ઓકે, ડન. તો હવે એ સિવાય બીજી કોઈ વેલ્યુ અહીંયા મળે છે? હોમોસાયક્લિક ડાયકોમ્પોનેટ. હોમોસાયક્લિક ત્યારે જ મળે કે કોન્જ્યુગેટ સિસ્ટમ સિવાય વધારાનો દ્વિબંધ આવેલો હોવો જોઈએ, તો જ તમે જોશો કે સિસ છે કે ટ્રાન્સ છે. સિસ છે તો જ હોમોસાયક્લિક ગણાય, પણ એ વધારાનો દ્વિબંધ છે નહીં. ક્લિયર? અન્ય સમૂહ વિસ્થાપન, અન્ય કોઈ સમૂહ આ 4 કાર્બન પૈકી એક પણ કાર્બન સાથે કોઈ વધારાનું વિસ્થાપન જોડાયેલું નથી જોડાયેલું, તો કોઈ વેલ્યુ આવશે. ટોટલ કેટલો આવશે? 254 ને 15, 269 ને 5, 269 ને 5, 274, 274. યસ, આ એનો સાચો આન્સર છે. અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે અહીંયા લખવામાં. એકચ્યુઅલી 273 ઊંધું લખી ગયું છે. ઓકે, 273. ઓકે, 273 ને 274 માં કોઈ ખાસ ફરક નથી, એટલા માટે કે અહીંયા હોમોડાઇન એન્યુલર પ્રમાણની બુકમાં 253 છે. ઘણી વખત જો આપણે એના ડેટાબેઝ ચેક કરો તો 254 લખેલું હોય છે, તો અહીંયા તમે 253 લેશો તો અહીંયા 273 જવાબ આવી જશે. ક્લિયર થઈ ગયું? તો તમે 253 લઈ શકો છો, કારણ કે 254 અને 253 બે આપી છે. વોટ એવર તમે બેમાંથી એક વેલ્યુ લઈ શકો છો, જે વારંવાર બીજા બધા એક્ઝામ્પલમાં આવતું હોય તો આપણે 253 લઈશું. ઓકે, ડન. તો આ વાત થઈ સેકન્ડ એક્ઝામ્પલ. હવે થર્ડ એક્ઝામ્પલમાં જઈશું આપણે. થર્ડ એક્ઝામ્પલની અંદર અહીંયા આપણે જોઈએ કે જસ્ટ આ રીતની એક સિસ્ટમ છે. તો પહેલા આપણે મુક્ત દ્વિબંધ પ્રણાલી, ના મુક્ત દ્વિબંધ પ્રણાલી નથી. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એને વેલ્યુ એડ કરતા જ રહીશું. હોમો એન્યુલર, બંને દ્વિબંધ પૈકી એક દ્વિબંધ રિંગમાં છે, રિંગની બહાર છે, એટલે હોમો કે હિટ્રો શબ્દ આપણે વાપરીશું નહીં, પરંતુ એક શબ્દ વધારાનો આવશે, વિષમ. યસ, અહીંયા હિટ્રોની જગ્યાએ હું અહીંયા એરો કરવાનું રહી ગયું છે, પણ આ રેર કેસમાં આવતું હોય છે. વિષમ એન્યુલર ડાઇન. વિષમ એટલે કે એક દ્વિબંધ રિંગમાં છે અને એક દ્વિબંધ રિંગની બહાર આવી રીતે એટેચ છે. એક દ્વિબંધ પર કોન્જ્યુગેટ ડાઇન, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, આ વિષમ એન્યુલર ડાઇન છે. તો હું અહીંયા એરો કરીને વિષમ એન્યુલર ડાઇન અથવા અલગથી લખી શકું છું, કાં તો હું ડાયરેક્ટ અહીંયા જ લખી દઉં છું. અહીંયા નીચે ભલે મેં ડેશ કર્યું, 214 નેનોમીટર, 214 નેનોમીટર લખી દઉં છું. ઓકે, 214 નેનોમીટર. ઓકે, ડન. વિષમ એન્યુલર ડાઇન, કારણ કે એક દ્વિબંધ રિંગમાં છે, એક રિંગની બહાર છે. ઓકે, વધારાનો એકાંત દ્વિબંધ છે જ નહીં. ઓકે, તો એ ડેશ આવશે. ચક્રીય અવશેષ, યસ, ચક્રીય અવશેષ મળે. આ કાર્બનનો મળશે, આનો મળશે, આનો મળશે, આ 12 કાર્બનનો મળે નહીં. તો ચલો આ કાર્બનની શરૂઆત કરો. તો આ કાર્બનનો એક સંયોજકતા ડાબી બાજુ છે, તો આ મળશે. ઓકે, આ કાર્બનની જમણી બાજુ sp2 કાર્બન છે, નહીં મળે. ચલો આ કાર્બનની બંને બાજુ sp2 છે એટલે નહીં મળે. આ કાર્બનની એક આ બાજુ છે અને એક
આ બાજુ છે તો આ બાજુ મળશે, આ બાજુ મળશે તો મને ગોળ સર્કલ દ્વારા બતાવું છું. આ બાજુ sp2 છે એટલે નહીં મળે. એટલે ટોટલ 5 ગુણ્યા 2 એટલે ચક્રીય અવશેષ હું કેટલા લખી દઉં છું 10. ઓકે, તો અહીંયા 10 વેલ્યુ બતાવી દઉં છું. આલ્કાઇલ વિસ્થાપન તો છે નહીં. 1 2 3 4 આ 4 કાર્બન પૈકી કોઈ કાર્બન સાથે, કારણ કે આ કોન્જ્યુગેટ સિસ્ટમ છે અને કોન્જ્યુગેટ સિસ્ટમના 4 કાર્બન ઉપર વિસ્થાપન જોવાનું છે નથી, તો એને ડેશ આપી દો. એક્સોસાયક્લિક, યસ, આ તો એન્ડોસાયક્લિક થઈ ગયું, કારણ કે પાઈ બંધના બંને કાર્બન એક જ રિંગમાં છે, પણ અહીંયા પાઈ બંધનો એક રિંગમાં ને એક રિંગની બહાર, તો આ એક્સોસાયક્લિક એક ગણાય. યાની કે એની વેલ્યુ હું 0.5 અહીંયા મૂકું છું, તો અહીંયા હું 0.5 મૂકી દઉં છું એક્સોસાયક્લિક. હોમોસાયક્લિક ડાઇન આપણે યાદ છે ત્યારે જ જોઈશું કે જ્યારે કોન્જ્યુગેટ સિસ્ટમ સિવાય વધારાનો એકાંતરે દ્વિબંધ હાજર હોય. અન્ય સમૂહ તો આ 4 કાર્બનના પૈકી કોઈ સમૂહ સાથે કોઈ એટેચમેન્ટ નથી, તો હું એને ડેશ આપી દઉં છું. યાની કે 214 10 224 5 229 229 એ તમારો આન્સર રહેશે. અને પાછળ એકમ લખવાનું ભૂલવાનું નથી, નેનોમીટર. ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગયું તમારું થર્ડ એક્ઝામ્પલ. ઓકે, નેનોમીટર કા કન્સિડર કરી દેવાનું. ઓકે ડન. તો નેક્સ્ટ ચોથું એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ ની અંદર પહેલા આપણે જોઈ લઈશું કે ભાઈ મુક્ત ડાઇન પ્રણાલી નથી, 100% નથી. હોમો એનિલર, ચલો હોમો કે હિટ્રો, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ કોક કે સાહેબ બંને દ્વિબંધ એક રિંગમાં આવેલા હોય તો તમે હોમો કહો છો, પણ ઘણી વખત વિષમ, તો અહીંયા તમે જો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, તો આ વિષમ પણ છે. તો યાદ રાખજો, જ્યારે આવી સિચ્યુએશન ક્રિએટ થાય એકી સાથે બે સિસ્ટમ અંદર આવેલી હોય ત્યારે જે સિસ્ટમની વેલ્યુ વધુ હોય એને જ કન્સિડર કરવાનો. યાની કે બંને પાઇબંધ એક જ રિંગમાં આવેલા હોય તો આપણે એને હોમો એનિલર ડાઇન કન્સિડર કરીશું. તેની વેલ્યુ કેટલી છે 253. આપણે બુક પ્રમાણે જઈએ 253 નેનોમીટર આપણે એનો આન્સર રાખીશું. હોમો હિટ્રો નહીં ગણીએ. ઓકે, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, યાની કે વધારાનો એકાંતરે દ્વિબંધ એક આવેલો છે, યાની કે આપણે 30 નેનોમીટર વેલ્યુ મૂકવી પડે. ચક્રીય અવશેષ 100% ચક્રીય અવશેષ ગણવા પડશે આપણે. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન અને આ કાર્બન. ચલો, આ કાર્બન નો ચક્રીય અવશેષ, યસ, એની સંયોજકતા એક આ બાજુ છે, એની આ બાજુ, આ તો sp2 ના ગણાય. ચલો, હવે આ કાર્બન નો હું ગણું કહું તો આ કાર્બન ની બંને બાજુ sp2 છે, નહીં મળે. હવે આ કાર્બન નું કહું તો આ કાર્બન ની બંને બાજુ sp2 છે, નહીં મળે. આ કાર્બન નું ગણો તો આ કાર્બન ની બંને બાજુ sp2 છે, નહીં મળે. આ કાર્બન નો તો આ કાર્બન ની આ બાજુ sp2 છે પણ આ બાજુ sp3 છે, યાની કે એના હું બીજું મોટું સર્કલ બનાવીશ. ટોટલ કેટલા ચક્રીય અવશેષ મળ્યા 2, યાની કે વેલ્યુ કેટલી આવશે 10. આલ્કાઇલ વિસ્થાપન, આલ્કાઇલ વિસ્થાપન યાની કે કોન્જુગેટ ડાઇન ઉપરાંત વધારાનો એકાંતરે દ્વિબંધ પણ આવેલો છે. ટોટલ 1 2 3 4 5 કાર્બન જોવાના છે. અહીંયા કોઈ સમૂહ જોડાયેલો છે નથી તો એને ડેશ કરીશું. એક્સોસાયક્લિક, તો આ એન્ડોસાયક્લિક, એન્ડોસાયક્લિક અને આ એક રિંગમાં છે અને એક રિંગની બહાર છે કાર્બન પાઇબંધ, તો 100% આના આપણે ગણીશું. આને ગણવાનું છે તો 100% તમારે વેલ્યુ 0.5 મૂકવાની છે, કારણ કે એક્સોસાયક્લિક દ્વિબંધ એક છે જે અન્ય રિંગમાં નીકળતો. ઓકે, હોમોસાયક્લિક નો ડાઉટ. હોમોસાયક્લિક તમે જોઈ શકો છો કે આ રહ્યો જસ્ટ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. વધારાનો દ્વિબંધ છે એટલે હોમો કે હિટ્રો, હોમો છે કે હિટ્રોસાયક્લિક છે. તો જોઈ શકો છો આ દ્વિબંધ છે, આ જે બેઝ લાઈન છે એ બેઝ લાઈન ની એક પાઇબંધ ઉપરની બાજુ છે અને એક પાઇબંધ નીચેની બાજુ છે, એટલે આ હોમોનો કહેવાય. જો આ રહ્યો પાઇબંધ અહીંયા આપેલો હોત તો તમે એવો શબ્દ વાપરો કે આ બે હોમો છે, કારણ કે
આ જે સિંગલ બંધ છે એની એક જ બાજુ આવેલો હોત વધારાનો એકાદ દ્વિબંધ તો સિસ ગણાય, તો આપણે હોમોસાયક્લિક ડાઇન કોમ્પોનેન્ટ વેલ્યુ 39 રાખત. પરંતુ એક આ બેઝ લાઇન છે એની એક પાઈ બંધ નીચે છે એક ઉપર છે, તો હોમોસાયક્લિક કોમ્પોનેન્ટ વેલ્યુ નહીં આવે તો ડેશ આવશે, અન્ય સમૂહ વિસ્થાપન નહીં આવે. તો 253 ને 30 કેટલા થશે? 263, 73, 83, 293 ને 5, 298 નેનોમીટર તમારો આન્સર તમને મળી ગયો. ઓકે ડન. 20298 તમારો આન્સર રહેશે. ઓકે ડન. 5 એક્ઝામ્પલ નંબર 5. 5 નંબરની અંદર તમે જોઈ શકો છો આ રીતનું એક સ્ટ્રક્ચર આપેલું છે. તો પહેલા મુક્ત દ્વિબંધ પ્રણાલી હાજર છે. યસ, કારણ કે આ રિંગની બહાર છે તો મુક્ત દ્વિબંધ પ્રણાલી 214 નેનોમીટર તમારે વેલ્યુ રાખવાની છે. 214. ઓકે, 214. હોમો હિટ્રો આવશે જ નહીં, કે રિંગની અંદર છે જ નહીં, રિંગની બહાર જ છે. ઓકે, તો હોમો ડેશ, હિટ્રો ડેશ, વધારાનો એકાંત દ્વિબંધ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માનો કે હું આના કોન્જ્યુગેટ ડાઇન ગણું છું 1 2 3 4, તો વધારાનો દ્વિબંધ કેટલો છે? 1 છે. આ કયો છે? 1. અને એક પ્રત્યેક વધારાના દ્વિબંધની વેલ્યુ કેટલી આવે છે? 30 આવે છે. આ નોટ ઇક્વલ છે. શું આવશે? 30. ઓકે, ચક્રીય અવશેષ. ચક્રીય અવશેષ ત્યારે મળે કે જ્યારે કોન્જ્યુગેટ ડાઇનનો કોઈ કાર્બન રિંગ સાથે જોડાયેલો હોય. બધા રિંગની બહાર છે તો કોઈ ચક્રીય અવશેષ મળવાના નથી. આલ્કાઇલ વિસ્થાપન. યસ, આલ્કાઇલ વિસ્થાપન યાની કે એકાંતર દ્વિબંધ જેટલા પણ આવેલા છે 1 2 3 4 5 6 આટલા સુધી જ છે. આગળ સિસ્ટમ છે નહીં તો 6, તો આ 6 કાર્બન સાથે એટેચ જોવાનું છે. 1 2 અને 3. તો આ 3 થયું તો 5 તરી 15. યસ, 5 તરી 15. ઓકે ડન. યસ. હવે આ રહ્યો આઇસોપ્રોપાઇલ સમૂહ થઈ ગયો. આઇસોપ્રોપાઇલ સમૂહ અહીંયા જનરલી આલ્કાઇલ સમૂહ તરીકે કન્સિડર કરીએ તો પણ વાંધો નહીં, તો પણ ચાલે મારા મતે. તો પછી આપણે એને 4 લેવા પડે. 1 2 3. મિથાઇલ સમૂહ 3 છે. ક્લિયર? આલ્કાઇલ સમૂહ મિથાઇલ સમૂહ. અને જો આઇસોપ્રોપાઇલને કન્સિડર કરવાનો થાય તો અહીંયા જવાબ આવશે 20. તો ચલો આપણે 20 જ જવાબ ગણી લઈએ, કારણ કે આઇસોપ્રોપાઇલ સમૂહ કન્સિડર કરીએ અને આના 15 ને ચેકી દઈએ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, 4 કયા થયા? 1, આ 1, આ 2, આ 3, અને આ જે આઇસોપ્રોપાઇલ છે એ કોન્જ્યુગેટ સિસ્ટમના કાર્બન સાથે જોડાયેલો છે, તેની વેલ્યુ રાખવું છે વધારાનો. એ આઇસોપ્રોપાઇલ આલ્કાઇલમાં જ આવે. 5 ચોકીલા થઈ ગયા 20. એક્સોસાયક્લિક. એક્સોસાયક્લિક તો તમને મળવાનું જ નથી, અહીંયા કોઈ જગ્યાએ દેખાતું જ નથી. એક રિંગમાં હોય અને બીજા પાર્ટમાં ગણાતો હોય, બીજા રિંગમાં ગણાતો હોય, તો અહીંયા તો એવું કોઈ છે નહીં. હોમોસાયક્લિક કોમ્પોનેન્ટ એ તો જ્યારે રિંગની અંદર હોય ત્યારે જ હોય, રિંગની બહાર તો આપણે કોઈ કન્સિડર કરતા નથી. અન્ય કોઈ વિસ્થાપન સમૂહ પણ નથી. તો આનો જવાબ શું છે? 214 ને 50 30 શું રહેશે? 24 34 44 44 ને 20 44 ને 20 54 અને 64. 264 નેનોમીટર આ એનો આન્સર રહેશે. નો ડાઉટ 259 છે, પણ 259 ક્યારે કન્સિડર કર્યો છે? જ્યારે ફક્ત 3 જ આલ્કાઇલ સમૂહની વેલ્યુ અહીંયા 15 રાખીએ ત્યારે. પરંતુ જો આઇસોપ્રોપાઇલની વેલ્યુ અહીંયા કન્સિડર કરીએ તો જવાબ તો અહીંયા તમારે 20 વેલ્યુ, કારણ કે 5 ગુણ્યા 4, 15 મૂકશો તો 259 આવશે, 4 મૂકશો તો 264 આવશે. આ બે માંથી તમે ગમે તે જવાબ લખશો 100% તમારા માર્ક્સ કટ થશે નહીં. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, કારણ કે અહીંયા આઇસોપ્રોપાઇલ અહીંયા એકચ્યુઅલી આલ્કાઇલ સમૂહમાં જ કહેવાય, છતાં પણ આઇસોપ્રોપાઇલની અલગથી કોઈને વેલ્યુ બતાવી નથી. તો તમે 15 લઈ શકો છો, 15 લઈને 259 બતાવી શકો છો. ઇવન આઇસોપ્રોપાઇલ, પ્રોપાઇલ મીન્સ આ આલ્કાઇલ
પાર્ટ જ થયો તો તમે 20 લઈને પણ લખી શકો છો. ઓકે ડન. અને આજનું લાસ્ટ દાખલો લઈએ કે જસ્ટ એક આ જ રીતનું એક્ઝામ્પલ છે. આ રીતના એક્ઝામ્પલની અંદર મુક્ત દ્વિબંધ પ્રણાલી તમને કોઈ જગ્યાએ દેખાતી નથી કારણ કે બધા સ્ટ્રક્ચર રિંગ છે. હોમો એન્યુલર તો તમે જોઈ શકો છો હોમો એન્યુલર, આ હોમો એન્યુલર છે અને આ જોવા જઈએ તમને હીટરો દેખાશે. હોમો એન્યુલરની વેલ્યુ 253 નેનોમીટર જે વધુ છે હીટરો કરતા, તો આપણે હોમો એન્યુલરની સિસ્ટમને કન્સિડર કરવું પડે. તો 253 નેનોમીટર. ઓકે, તો મેં આ હોમો કન્સિડર કર્યું. ચલો હવે એકાદા દ્વિબંધ ચેક કરીએ કેટલા છે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. યાની કે છે કમ્પ્લીટ બધા જેટલા દ્વિબંધ છે બધા એકાંતર દ્વિબંધમાં છે. યાની કે હીટરો તો આપણે હાલ નહીં ગણીએ કારણ કે હોમો એન્યુઅલ ગણ્યું છે. વધારાનો એકાંતર દ્વિબંધ. જો હું આનો હોમો એન્યુલર ડાઇન પ્રણાલીમાં કન્સિડર કરું તો વધારાના કેટલા થયા? 1, 2, 3. કારણ કે 3 એકાંતરીય સિસ્ટમમાં ગોઠવાયેલા, કોન્જ્યુગેટ સિસ્ટમમાં ગોઠવાયેલા છે. એમાં બધા જ કન્સિડર કરવા હોય તો એક પ્રત્યેક માટે કેટલા છે? 30. તો 30 ગુણ્યા 3 કેટલા થાય? 90. યાની કે 90 નેનોમીટર વેલ્યુ મૂકીશ. વધારાના એકાંત દ્વિબંધ ટોટલ કેટલા છે? 3. ચક્રીય અવશેષ. યસ, ચક્રીય અવશેષ. તો શરૂઆતમાં આ કાર્બનથી કરું ઇનિક સંયોજકતા. યસ, તો મને આ મળશે. આ બાજુ sp2 છે, નહીં મળે. હવે આ કાર્બનની વાત કરું, ડાબી બાજુ sp2, જમણી બાજુ sp2, નહીં મળે. હવે આ કાર્બનની વાત કરું હું, આ કાર્બન ડાબી બાજુ sp2, આ બાજુ યસ, તો એક ચક્રીય અવશેષ મળશે અને ઉપરની બાજુ sp2 નહીં મળે. ચલો આ કાર્બનની વાત કરો હવે. તો આ કાર્બનની ડાબી બાજુ યસ, તો આ રહ્યો તમને એક ચક્રીય અવશેષ મળશે. આ બાજુ sp2, નીચેની બાજુ પણ sp2. આ કાર્બનની વાત કરો તો આ કાર્બનની આ બાજુ મને એક ચક્રીય અવશેષ મળશે. આ બાજુ ડાબી બાજુ sp2, જમણી બાજુ sp2 ના મળે. ચલો આ કાર્બનની વાત કરો હવે. આ કાર્બનની ડાબી બાજુ ને જમણી બાજુ sp2 છે એટલે નહીં મળે. આ કાર્બનની પણ ડાબી બાજુ ને જમણી બાજુ sp2 છે, નહીં મળે. આ કાર્બનની વાત કરું, યસ, આ કાર્બનની તો આ કાર્બન ડાબી બાજુ sp2, નીચે sp2, પણ જમણી બાજુ એક ચક્રીય અવશેષ મને મળશે. ચલો આ કાર્બનની આ જમણી બાજુ એક ચક્રીય અવશેષ મળશે. ઉપર નહીં મળે. ડાબી બાજુ યસ, તો અહીંયા મને બીજો ચક્રીય અવશેષ મળશે. યસ, ટોટલ કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7. 7 એટલે કે 7 ગુણ્યા 5 એટલે કેટલા? 35. યસ, યસ. આલ્કાઇલ વિસ્થાપન. હવે આલ્કાઇલ વિસ્થાપન તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ આલ્કાઇલ વિસ્થાપન નથી. આ કોન્જ્યુગેટ સિસ્ટમના જે કાર્બન છે એ કોન્જ્યુગેટ સિસ્ટમના કોઈ કાર્બન સાથે આલ્કાઇલ વિસ્થાપન નથી તો ડેશ. એક્સોસાયક્લિક. યસ, આ ઘણું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એક્સોસાયક્લિક તો જો એક આ થયો એક્સોસાયક્લિક, એક રિંગમાં છે અને એક કાર્બન પાઇબંધ અને એક કાર્બન રિંગની બહાર છે. એક ચલો હવે આ દ્વિબંધમાં ગણીએ. આ દ્વિબંધમાં આ રિંગની અંદર છે અને આ કાર્બન જો અન્ય રિંગમાં ગણાય છે 2. ચલો આ પાઇબંધમાં ગણીએ તો આ પાઇબંધ એક આ રિંગમાં ગણાય છે અને આ રહ્યો અલગ રિંગમાં ગણાય છે તો 2 આવશે. 3, 4. ક્લિયર? ચલો આની અંદર કોઈ નહીં આવે કારણ કે બંને એક જ રિંગમાં છે. અને આ રહ્યા ગણાય કે ના ગણાય? ના ગણાય. કેમ ના ગણાય? બંને આ રિંગના પણ પાર્ટ છે, બંને આ રિંગના પણ પાર્ટ છે. અલગ અલગ રિંગના પાર્ટ હોવા જોઈએ. ક્લિયર થઈ ગયું? તો ટોટલ કેટલા મળ્યા? 1, અહીંયા મળશે 2, અહીંયા મળશે 3, અહીંયા મળશે 4. તો 5 ચોક કેટલા થઈ ગયા તમારા? 20. આ ખૂબ નોટ કરજો, 20 નેનોમીટર. હોમોસાયક્લિક ડાઇકોમ્પોનેન્ટ ચલો ચેક કરી લઈએ.
કારણ કે વધારાના એકાદ દ્વિબંધ અહીંયા છે તો આ વધારાનો દ્વિબંધ છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો આ બેઝ લાઈન છે, આ પાઈબંધ ઉપર છે અને આ પાઈબંધ નીચે છે, તો આ ટ્રાન્સપોઝિશન થઈ ગઈ. આ પાઈબંધ જો અહીંયા દોરેલો હોત અહીંયા તો 100% દ્વિબંધ એક બાજુ કહેવાય, તો તમારો હોમોસાયક્લિક ડાયકોમ્પોનેટ આવત. પણ જો એક દ્વિબંધ ઉપર છે, એક દ્વિબંધ નીચે છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, એવી રીતે આના બે જોઈ જો. એટલે હવે આપણે તો આ જ જોવાનું છે, વધારે કોઈ જોવાનું છે નહીં. જે કોન્જ્યુગેટ સિસ્ટમ તમે ગણી એની નજીકનો જે આ દ્વિબંધ બસ એનું આ ગણવાનું છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે, ડન. કારણ કે આપણે હોમોસાયક્લિક આ ગણ્યું ને, તો એની નજીક કયો છે? આ દ્વિબંધ. બસ એને જોવાનું છે કે આ કઈ છે, સિસ છે કે ટ્રાન્સ. ટ્રાન્સ છે તો હોમોસાયક્લિક ડાયકોમ્પોનેન્ટ વેલ્યુ આલવાનો નથી. તો આ બેનો હવે જોવાની જરૂર નથી ને, કારણ કે આ બે બેઝ લાઈનમાં નહીં આવે. બેઝ લાઈન એટલે આ રહી અને એમાં કોણ આવશે? આ બેની જ ગણતરી થાય, બેની જ થાય. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આની નાની સરખામણી ના થાય. ઓકે, ડન. આની અને આની સરખામણી થાય નહીં. સરખામણી થાય આની થશે અને આની થશે. ઓકે, ડન. ઓકે, તો અન્ય કોઈ વિસ્થાપન સમૂહ પણ રહેલા નથી. તો ગણતરી કરીશું 3 5 8 યસ 5 9 14 17 19 એટલે 19 એટલે કે યસ બે ઉપર એક આવશે એટલે યાની કે 398 નેનોમીટર તમારો આન્સર રહેશે. નેનોમીટર તમારે ખાસ લખવા રહેશે. ઓકે, ડન. તો આપણે 6 એક્ઝામ્પલ સુધી રાખીએ. તમે એક આ સિસ્ટમ યાદ રાખજો. 100% એક્ઝામ્પલ સમજવામાં ખૂબ જ સરળતા પડશે. હાલ આટલા સુધી રાખીએ. બાકીના 6 એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.